એક હતી રાણી અને એક હતો રાજા. ગામ તેનું જનક. બધી ગ્રાફિક્સ સારું છે, કંઈ વાંધો નથી. ત્યાં લોકો આવે ચાચા. સારું લાગે. થેન્ક યુ. ફિલ્મ કેવી લાગી? મૂવી રિયલમાં જોવા જેવી છે અને વુમન એમ્પાવરમેન્ટ માટે બેસ્ટ મૂવી છે કે ઘણું શીખવા માટે છે આજની જનરેશન. સુંદર. આજે આટલી મોડી રાત્રે ગુજરાતી ફિલ્મ રણભૂમિ જોવા આવે એ જ મોટી વાત છે. તમને કેવી લાગી ફિલ્મ? મૂવી બહુ સરસ છે અને બધાએ યંગ જનરેશને પણ આ મૂવી જોવા માટે કચ્છનો ઇતિહાસ બતાવ્યો છે અને કચ્છની જે લેડીઝ છે એનો જે પાવર છે એ મૂવીમાં બતાવ્યું છે. જરૂરથી એક વખત બધાને આવવું જોઈએ. થેન્ક યુ. કેવી લાગી ફિલ્મ? એક તો કલા અને વારસો ભારતીય સંસ્કૃતિનો જે બતાવ્યો છે ચઢાવ અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કચ્છ કેવું હોવું જોઈએ ત્યાં વ્યક્તિઓએ આપણા ગુજરાતના અને દેશ વિદેશના એ લોકોએ કઈ રીતે એના મહેમાનોને ત્યાં આકર્ષ્યા એની ભૌગોલિક પરિસ્થિતિને માણવા માટે અને જે રણભૂમિ જે શબ્દ રચના છે એવી રીતે જે એનો એન્ડ લાવ્યા એ બહુ જ જબરજસ્ત વસ્તુ કહેવાય ભારતીય સંસ્કૃતિ માટે. થેન્ક યુ. મારું નામ અને વર્ક સાથે એક પરિચય આપો. હું પોતે એક આર્ટિસ્ટ છું, વિઝ્યુઅલ આર્ટિસ્ટ તરીકે ઓળખાવું એક છું. હતી આજે જે મેં આ ફિલ્મ જોઈ અને એક એમાં હતું અમે રાજા. પોતે ગ્રાફિક્સ ને બધું ઘણું બધું દેતા હોઈએ છીએ તો ગામ મને તેનું સ્ટોરી જનક. લાઈન બહુ જ ગમી કે જેથી તમે જે મેસેજ પહોંચાડવા માંગો છો એ બહુ જ સુપર હતો કે વુમન ત્યાં એમ્પાવરમેન્ટ લોકો અત્યારે આવે બહુ છે. જરૂરી છે. સો એ બધી જ વસ્તુ તમે કવર કરી એ મૂવીમાં અને એ બહુ ખૂબ જ કહેવાય ને જરૂરી છે અત્યારના ટાઈમમાં કે અર્બન અને કહેવાય ને રૂરલ એ બંનેને બેલેન્સ કેવી રીતે રાખવું ને એ સુંદર વસ્તુ ગામ અહીંયા જાણવા લાગી મળી કે ને. જસ્ટ એજ્યુકેશનને કેવા માર્કથી લઈ જવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કલાથી એ લોકોએ કેટલું વસ્તુ અપગ્રેડ કરી છે એ બહુ ખૂબ જ સરસ રીતે તમે સ્ટોરી લાઈન પ્રેઝન્ટ કરવામાં આવ્યું. એટલે રણભૂમિ ખરેખર જોવા જેવી મૂવી છે હરેક જનરેશન. ફિલ્મ જોવા માટે પ્રેરાયા છો અને તમારા નવા યંગ જનરેશનને શું મેસેજ આપો? યંગ જનરેશનને એક જ મેસેજ હું આપીશ કે ગમે ત્યાં જાઓ તમે ગમે તે વસ્તુ તમે કરો તમે ચઢાવ ગમતી હોય બાર. કે વોટ એવર એ વસ્તુ તમે હવે એને સ્કિલ યુદ્ધ જ તરીકે કલ્યાણ. વાપરો. એટલીસ્ટ એક સ્કિલ તો આપણા હરેકના અંદર હોવી જોઈએ કે જેને આપણે આગળ સુધી લઈ જઈ શકીએ, નેક્સ્ટ જનરેશનને પાસ ઓન કરી શકીએ. એ જ આ મૂવીનો મેસેજ હતો. સો મને એક જ યંગ જનરેશનની એક જ વસ્તુ મેસેજ છે કે ભાઈ ગમે તેટલું તમારું ટેલેન્ટ હોય એને હજી ખીલવા દે. આપણી માતૃભાષાને ખરેખર પ્રેમ કરવો જોઈએ અને લિટરલી આ વસ્તુ જે છે ખરેખર બધા સૌને એક મેસેજ છે કે આપણે આપણી ભાષાને પ્રેમ કરીએ, આપણી માતૃભૂમિને પ્રેમ કરીએ અને આપણી કલાને આપણે પ્રેમ કરીએ.